તો જૂનાગઢ વિધાનસભાની વિસાવદર ખાતે જે ચૂંટણી હતી મતદાન વહેલી સવારથી શરૂ થયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો છે। લોકો મતદાન કરવા પહોંચ્યા। ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં મહિલા મતાધિકાર માટે પહોંચી છે। મહિલાઓ પોતાનો મત આપવા માટે પહોંચી છે। તમામ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સવારે 10 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 12% જેટલું મતદાન થયું છે। તો 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર કરશે મતદાન। જરૂરથી વાત કરવામાં તો વિસાવદર 87 જે વિસાવદરની જે વિધાનસભાની જે ચૂંટણી એ જે વહેલી સવારથી જે મતદારોની જે લાઈન જોવા મળી રહી છે। આપને હું પહેલા તો દ્રશ્યમાં બતાવીશ કે આપ જોઈ શકો છો કે વિસાવદરના જે બરડિયા ગામ છે ત્યાં મોટી સંખ્યામાં જે 100 થી વધુ જે લોકો છે એ જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી જે લોકો છે પોતાનો જે મતાધિકાર છે જે મતદાન કરવા માટે જે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો મારા તદ્દન જે પાછળના જે ભાગની અંદર જે મહિલાઓ મોટી સંખ્યામાં છે, જે પુરુષો છે વહેલી સવારથી જ આવ્યા છે અને ઘણા એવા લોકો છે। જોઈ શકો છો કે વહેલી સવારથી જે મતદાન જે કરવા આવી રહ્યા છે, જે પોતે જે મતદાન કરી અને પછી જે પોતાના ઘરકામ અને જે વાડી વિસ્તારોમાં જતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે આપણી સાથે મહિલા છે એમને જ પૂછું શું કહેશો, કેવો ઉત્સાહ છે બેન જે મતદાન કરવા આવ્યા છો? સારું જ હોય ને, આપણા માટે તો આ સારું જ છે। મતદાન દેવા આવીએ એ આપણા માટે સારું કહેવાય। જે આવે એના માટે સારું, ન આવે એના માટે તો આપણે કઈ ખબર નથી શું હોય શું ન હોય, બરોબર। ના શું કહેશો જે લોકો મતદાન નથી કરતા એના માટે કેવો શું કહેવા માંગો છો? મતદાન કરવું જોઈએ એમ એવો સંદેશો? ના, મતદાન તો કરવું જોઈએ। આ એક દાન છે, આપણે દીકરીનું દાન દઈએ કે મતદાન દઈએ, બધું સરખું જ છે એમ। જોયું તો આ વિસાવદરના જે લોકો છે એનો જે મતદાન કરવાનો જે ઉત્સાહ છે આપણે જોયું તો વહેલી સવારથી જે આ વિસાવદર જે 87 છે વિધાનસભાના જે મતદારો મોટી સંખ્યામાં જે આ બરડિયા ગામ છે ત્યાં જે પહોંચ્યા છે। ગ્રામ્ય વિસ્તારના લોકો જોઈએ તો જે ક્યાંક જે આ આપણે ચૂંટણી છે જે થતી હોય છે મતદાનને જીવંત રાખવા માટે જે લોકો મોટી સંખ્યામાં જે વહેલી સવારથી જ જે લોકો છે એની લાઈન લાગે છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર।